સર્વ મુક્તોને આ મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે હૈયાના હેતથી ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આ મોક્ષદા એકાદશીનું વ્રત કરે એને અનંત પ્રકારનું પુણ્ય મળે છે. મોક્ષદા એકાદશીના વ્રત કરનારને પિતૃઓએ સહિત પરિવારનો ઉદ્ધાર કરનારી બની રહે છે. આ મોક્ષદા એકાદશીનું એક વ્રત કરનારને 100 રાસુઈ યજ્ઞ 1000 વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આવું જ્યારે એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું ત્યારે યુધિષ્ઠિર મહારાજા શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, આ એકાદશી ક્યારે આવે છે, કોને કરી, અને આ એકાદશી કરવાથી કોણ આવું મોટું ફળ પ્રાપ્ત કરવું, એની કથા મને કહો. ત્યારે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર મહારાજાને કહે છે કે પૂર્વે એક સુંદર ગોકુળ નગર હતું. આ નગરમાં વૈશાનક નામના મહારાજા રાજ્ય કરતા હતા. રાજા પ્રજાવત્સલ હતા, અનેક સત્કર્મને કરનારા હતા, દાન પુણ્યથી અનેક લોકોને તૃપ્તિ કરનારા હતા, દુખિયાને સુખિયા કરનારા હતા, બ્રાહ્મણોને જનોય દાન અને કન્યાઓના પણ દાન કરનારા હતા, ગાયોનું પણ પાલન પોષણ કરનારા હતા. આવી રીતે અનેક સત્કર્મ કરનારા આ બ્રાહ્મણના રાજ્યમાં અનંત પ્રકારની સુખ સમૃદ્ધિ હાજર રહેતી, માગ્યા મેહુલા વરતતા. આવા પવિત્ર રાજાને એકવાર સપનું આવ્યું અને સ્વપ્નમાં એના પિતૃઓ માતાઓ બધા ઘોરતમ નરકમાં મહાન દુઃખ વેઠતા હતા અને કહેતા હતા કે હે પુત્ર, મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. આવું સપના આવ્યા પછી બીજે દિવસે એને રાજસભામાં બ્રહ્મસભાને બોલાવી અને પોતાના સપનાની વાત કરી. ત્યારે એ બ્રાહ્મણો પણ એકદમ રાગ દ્વેષથી પર શુદ્ધ હૃદયના હતા. એટલે એને કહ્યું, હે મહારાજા, આ તમારા પ્રશ્નનો ઉત્તર તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જાણનારા, અખંડ ભગવાન સાથે લેલીન રહેનારા એવા પર્વત મુનિ કહે છે. બાજુમાં જ ચંપાક નગર હતું. એની પર્વતમાળામાં એ પર્વત મુનિનો આશ્રમ હતો. નારદ અને પર્વતની વાત પુરાણોમાં પ્રસિદ્ધ છે. આ ત્રિકાલજ્ઞ પર્વત મુનિને દંડવત પ્રણામ કરી અને વૈશાનક રાજા કહે છે કે હે મહારાજા, હે બ્રહ્મર્ષિ, અમારા પિતૃઓ નરકમાં ગયા છે, એનો ઉદ્ધાર કેવી રીતે થાય, કયા પાપથી એને આ નરકના દુઃખ ભોગવવા પડે છે, આપ જે હોય તે મને સત્ય કહો. ત્યારે ધ્યાનમગ્ન બની ભૂત ભવિષ્યને વર્તમાનનું જાણનારા એ પર્વત મુનિએ બધું જ જાણી અને કહે છે કે હે રાજા, તમારા પિતાને 2 પત્નીઓ હતી. એમાં તમારા પિતા એકને માનીતી હતી, એટલે એને વિશેષ ચાહતા હતા અને બીજાનું વારે વારે અપમાન કરતા હતા. આ પોતાની જ પત્નીનું અપમાનને કારણે પરસ્પર રાગદ્વેષ થતો હતો અને એ રાગદ્વેષને કારણે તે મહાન ભક્ત હતા હોવા છતાં એક વ્યક્તિનું અપમાન કરવાથી એની આ અધોગતિ થઈ છે. મુક્તો બહુ સમજવા જેવું છે. દક્ષ પ્રજાપતિની 27 દીકરીઓ એને ચંદ્રને પરણાવી, એમાં એક રોહિણીને વધારે આદર આપ્યો અને ઈતરનો અનાદર કર્યો. આ પાપે કરીને ચંદ્ર દેવ હોવા છતાંય, ભગવાન શિવજીના મસ્તક ધારણ કરતા હોવા છતાંય એને મહાન કષ્ટ આવ્યું. એની તમામ તેજ નષ્ટ થયું. એના પિતા દક્ષનો શાપ થયો અને પછી એને 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પછી સિદ્ધિ મેળવીને આપણું આજે ચંદ્રએ સ્થાપેલું સોમનાથ મહાદેવ ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થ છે. પરંતુ બીજાના અપમાન કરનારાની આ ગતિ થાય છે. આ એક પોતાની પત્નીનું અપમાન કર્યું. એ રીતે કોઈ જેનું અપમાન કરે એ અપમાનનું ફળ ઈશ્વર એને આપે ને આ ફળ છે નરક પ્રાપ્તિ. કે છે કે આ અપમાન કર્યું એના કારણે આ દશા થઈ. માટે મારી તો 2 હાથ જોડીને જે કોઈ મોટા વડીલો હોય, ગુરુજનો હોય, ધર્મગુરુઓ હોય, રાજકીય નેતા હોય, એની કરબદ્ધ પ્રાર્થના છે
કે બાપ તમારી સત્તાની જોરમાં બીજા નાના કાળજાના કટકા થઈ જાય એમ એનું અપમાન ન કરતા, એને ગુલામ પ્રથામાં વિચારી અને એને એની શાંતિની લીલામ ન કરતા, એને પણ શાંતિથી જીવો અને જીવવા દેજો. આ નરકમાં પડેલા પછી પર્વત મુનિ કહે છે કે હે રાજા, આનો એક જ ઉપાય છે કે માક્ષર મહિનાની શુદ્ધ એકાદશી, આ એકાદશી એ મોક્ષદા એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરે તો ચોક્કસ એ વિધિ પ્રમાણે વ્રત કરનારાના પિતૃઓનો અને પરિવારજનોનો બધાનો ઉદ્ધાર થાય છે અને બીજાના અપમાન કર્યાથી જે પાપ લાગ્યું હોય એની મુક્તિ થાય છે. માટે તમે આ વ્રત કરો. પછી પર્વત મુનિની કહેવા મુજબ વૈખાનસ રાજાએ એની પત્ની એના પરિવારજનો સાથે મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું, રાત્રિએ જાગરણ કર્યું, તુલસી પત્રથી ભગવાનનું વિષ્ણુ સહસ્ત્રથી પૂજન કર્યું અને ખૂબ ધૂન ભજન કીર્તન કર્યા. પછી સવાર સુધી જાગરણ કરી, બીજે દિવસે સવારમાં સ્નાન પૂજા કરી, બ્રાહ્મણોને ભોજન કર્યું, સાધુ સંતોને ભોજન કરાવ્યું અને પછી આ પુણ્યનું ફળ, આ એક મોક્ષદા એકાદશીના પુણ્યનું ફળ જ્યારે એને વિધિવત બ્રાહ્મણો દ્વારા એમના પિતૃઓને સમર્પણ કર્યું, એ જ વખતે આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દિવ્ય નગારા અને સંગીતના સુર રેલાણા. એના પિતૃઓ કહે છે કે હે પુત્ર, તને લાખ લાખ ધન્યવાદ છે, અમારા શુભ આશીર્વાદ છે. અમે આ રીતે સત્તાના મદથી છકી ગયેલા અને બીજાને અપમાન કરતા હતા, પ્રજાનું પોષણની જગ્યાએ શોષણ કરતા હતા, અમે રક્ષક બનીને ભક્ષક બન્યા હતા. એના કારણે બહુ નરકની વેદના, અપાર કષ્ટ વેઠ્યા. આજ તે અમારો ઉદ્ધાર કર્યો, માટે અમે તને લાખ લાખ અભિનંદન આપીએ છીએ. એ રીતે આશીર્વાદ આપી અને એમના તમામ પિતૃઓ, એના માતા પિતા વગેરે દિવ્ય ગતિને પામ્યા. હે યુધિષ્ઠિર રાજા, આ રીતે આ મોક્ષદા એકાદશીને દિવસે એ વૈખાનસ રાજા અને એમના પિતૃઓનો ઉદ્ધાર થયો. તેથી જ આ એકાદશીનું નામ મોક્ષ દેનારી એકાદશી, મોક્ષદા એકાદશી પડી છે. આ એકાદશી એ વ્યક્તિ જે મોહનો મારીને અર્થાત ખોટા મોહ માયામાંથી મુક્ત બની અને ભગવાનમાં મન રાખી અને જે કોઈ થોડું જાજુ જપ તપ વ્રત કરે છે તો એને 1000 ગણું પુણ્ય મળે છે. આ એકાદશીના પાવન દિવસે વ્રત કરનાર તમામ પાપોથી મુક્ત થાય છે, બ્રહ્મ હત્યાદિક પાપો પણ એના નષ્ટ થાય છે. આ એકાદશીનું વ્રત એ ચિંતામણીને કામ દુગા ગાય તુલ્ય છે. માટે આ એકાદશીના વ્રત કરનારાના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને ભગવાન એની સર્વ પ્રકારે રક્ષા કરે છે. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને આ મોક્ષદા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મવૈવર્ત પુરાણમાં યુધિષ્ઠિર રાજાને કહ્યું છે. હે વાલા મુક્તો, આપણે આવી પવિત્ર મોક્ષદા એકાદશી આપણા હાથમાં આવી છે. આ સુદ પક્ષ હોય કે વદ પક્ષ હોય, બધી જ એકાદશી આપણા અનંત જન્મના પાપને ટાળનારી, સંતાપને ટાળનારી, દિવ્ય પુણ્ય વધારનારી અને શારીરિક પણ સુખ પ્રદાન કરનારી છે, માનસિક શાંતિ દેનારી છે. માટે પુરાણ પ્રસિદ્ધ અને ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યા મુજબ આપણે આ એકાદશીને કરી આપણા જીવનને ધન્ય 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 બનાવીએ. જય સ્વામિનારાયણ.